વિનોદ, સિમંદર સિટી, ક્રોધ અને વિષયને શું સંબંધ છે એ સમજાવો. એ ક્રોધ અને વિષયને સંબંધ એટલે શું હોય છે? વિષય ન મળે એટલે ક્રોધ કરે, પછી એવું સંબંધ હોય છે. એનો લોભ છે વિષયનો, એ લોભ પૂરો નથી થતો એટલે પછી ક્રોધ કરે છે. અથવા ધણીપણાનો અહંકાર હોય છે, હું ધણી છું, ગમે ત્યારે મને મળવું જોઈએ, એ માન છે, એનું માન પોસાય નહીં એટલે ક્રોધ કરે છે. એટલે વિષયની પાછળ કશાયો અને હથિયારથી વિષય ભોગવવાનું બની જતું હોય છે. વિષય નિર્વિષય ક્યારે કહેવાય? કશાય રહિતનો વિષય નિર્વિષય વિષય કહેવાય છે. અને આ કશાય પૂર્વક વિષય ભોગવે એટલે ગુનો કરે છે, આવતા ભાવના કર્મ બાંધે છે અને આજનો દંડ ભોગવે છે વિષયનો. એટલે આ કશાયો એ કોઝિસ ભાગમાં જાય છે, વિષય ઇફેક્ટ ભાગમાં જાય છે. આ કોઝિસ રૂપે છે, પેલું પરિણામ સ્વરૂપે છે, અને પાછું પરિણામ ભોગવતા આવતા ભાવના નવા કોઝિસ બની જાય છે. એટલે આ કોઝિસમાંથી ઇફેક્ટ આવશે, ઇફેક્ટમાંથી અજ્ઞાનતામાંથી કોઝિસ, એટલે મૂળ અજ્ઞાન કોઝ છે, એનું રૂટ કોઝ અજ્ઞાન છે. એમાંથી કશાય ઊભા થાય છે અને કશાય આવતા ભાવના પછી કર્મ બંધાય છે. દીપુભાઈ, જરા વધારે એમાંથી ઊંડા ઉતરીએ તો ક્રોધના પરમાણુ ફિઝિક્સમાં અથવા તો મેટાફિઝિકલી પણ લઈએ તો એ ઉગ્ર હોય, અને કપટના પરમાણુ ઉગ્ર કરવા જાવ તોય ઉગ્ર ના થાય. તો એટલે એ બેનું આ એવું લેવા દેવા નથી. એ બેનું આ ધ્વન જગતમાં કઈ કોમ્બિનેશન હશે? ના ના, એવું નથી. એટલે વિષય પ્રકૃતિનો વિભાગ છે અને કશાય અજ્ઞાનનું પરિણામ છે. એ જુદી જ વસ્તુ છે. ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેય કશાય કહેવાય છે. અને વિષય આપણે કહીએ ને તો બોલો, વિષય વખતે કપટ, લોભ અને ક્રોધ, કપટ, લોભ અને અહંકાર હોય જ છે. અને ન મળે તો ક્રોધ આવે છે, મળે તો પછી કપટ ને લોભ છે જ. એટલે આ ચારેય ભેગા મળીને વ્યવહારમાંથી રસ ઉઠાવે છે, રસનો લાભ ઉઠાવે છે. ચારે ચાર કશાય હોય જ. ચારમાંથી ત્રણ તો હોય જ, ચોથો હોય. કોઈક ના મળે તો ક્રોધ કરે પાછો. એટલે આ ક્રોધમાન માયાલોભ તો કશાય કહેવાય છે. અને વિષય જેમ ખાય છે ને દાળ ભાત શાક રોટલી, એવું જ આ પૂરણ ગલન જ એક છે, પરમાણુનો હિસાબ જ છે. ગીતામાં બહુ સ્પષ્ટ કહે છે કે આ ઇન્દ્રિયો એના વિષય ભોગવે છે અને અજ્ઞાની કરતા ભાવથી અહંકાર કરે છે, અજ્ઞાનતાથી, મોહ વસ્તી કે હું કરું છું, બસ. બાકી ઇન્દ્રિયો એના ઇફેક્ટ જીભ પર તમે ગુલાબજાંબુ મૂકો તો ગળપણની ઇફેક્ટ આપશે જ. ઇફેક્ટિવ છે, ઇન્દ્રિયો ઇફેક્ટિવ છે. ઇન્દ્રિયો ઇફેક્ટિવ છે, એની ઇન્દ્રિય ઇફેક્ટ બતાડે છે. અહંકાર કે છે મને મજા આવી, ભ્રાંતિથી, અજ્ઞાનથી, બસ એટલી ભૂલ કાઢી નાખવાની છે. એક સ્થૂળ છે ને એક સૂક્ષ્મ છે, અને જો એને એક્ઝેક્ટ વિભાજન થઈ જાય તો પછી એ ફરી થવા ના દે. હા, એટલે આપણે સ્થૂળને મંગળદાસ કીધો, સૂક્ષ્મને બાવો કીધો, અને આપણે શુદ્ધાત્મામાં રહ્યા. વિનોદમાં બે વિભાગ પડે છે, એક સ્થૂળ મંગળદાસ, સૂક્ષ્મ બાવો. તે બાવાને અજ્ઞાન માન્યતાને છોડાવવાની છે, મંગળદાસને કંઈ હલાવવાની જરૂર નથી. સમજાય છે ને? હા દીપકભાઈ. હેતલ પટેલ, મેં જ્ઞાન લીધું તો છે, મેં જ્ઞાન લીધું છે તો પણ મને જોઈએ એટલો મારામાં ફેરફાર નથી આવ્યો. ક્યાં છે? હેતલ પટેલ એ કહે છે કે મેં જ્ઞાન તો લીધું છે તો પણ મને કોઈ જોઈએ એટલો ફેરફાર મારામાં નથી આવ્યો. મને ગુસ્સો પણ બહુ આવે છે, અને એ ગુસ્સો બતાડવા હું વસ્તુઓને ફેંકી દઉં છું, નીકાળવા હું વસ્તુઓને ફેંકી દઉં છું. ક્યારે જ્ઞાન લીધેલું છે? મેં તમારી લાસ્ટ ટાઈમ ગુરુ પૂર્ણિમા શિબિર હતી ને એમાં જ્ઞાન લીધું. વર્ષ પહેલા? ના, હમણાં જ 1 મહિના પહેલા. 2 મહિના પહેલા. હા, પણ પછી રાત્રે પેલું ધ્યાન કરીને સુઈ જવાનું કહ્યું તે કરેલું? શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. હા, એક કરું છું પણ મને કોઈ ઇફેક્ટ નથી લાગતી. ના, ઇફેક્ટ નહીં, પણ આટલું તમે સવાર ઉઠો તો હું શુદ્ધાત્મા છું યાદ આવે છે ખરું? આવે છે, પણ મને એમાં એમ થાય છે કે તમે કહો છો ને કે હેતલ અલગ છે ને હું અલગ છું, પણ એ અલગ જ નથી પડતું. એ અલગ નહીં પડે, આપણને સમજણ પહેલા અલગ પડે છે એવું ખબર પડશે આપણને.
પણ આ હું તમને અમુક આ તો તમને પરિણામ નથી પામ્યું એવું તમે કહો છો ને, કેટલું પરિણામ પામ્યું છે આપણે પેલા ચેક તો કરી લઈએ. એટલે પહેલા કરતા થોડું શાંતિ લાગે છે, પણ અમુક ટાઈમે ભૂલી જવાય છે. એનો વાંધો નહીં, એનો ઉપાય હોય છે, એનો ઉપાય બતાડીએ ને એ કરશો એટલે ફરક પડશે. ચરણવિધિ વાંચો છો કોઈ વખત? હા, વાંચું છું. બહુ સારું. અને પછી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ થાય છે? હા, થાય છે. 5 આજ્ઞા તમને થોડી યાદ આવે છે કે? હા. ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, અમુક બાબતોમાં નહીં. અમુક ટાઈમે શું થાય કે બહુ ગુસ્સો આવે ને તો એ બધું કરવાનું યાદ નથી આવતું. એમ થાય કે આમ કંઈક લાઈક આપણાથી મોટા હોય, મમ્મી પપ્પા ઉપર ગુસ્સો આવે તો આપણે એની સામે બોલી ના શકું, તો હાથમાં જે વસ્તુ આવે, રિમોટ છે કે મોબાઈલ છે કે આમ થાય એ કરીને બી ગુસ્સો આમ નીકળી જાય. એનો વાંધો નહીં, પણ મૂળ વસ્તુ શું છે કે એ 2-3 વ્યક્તિ છે ને કે બધી ઉપર ગુસ્સો આવે છે? ના, એ 2-3 વ્યક્તિ. 2-3 જ ને. એટલે આપણાથી જે મોટા હોય એની સામે આપણે કંઈક બોલી ના શકીએ. પછી એ લોકો ધારો કે મમ્મીની વાત લઈએ તો મમ્મી એ અમથી તમારી પર ક્રોધ ચીડાતી હશે? ના, કંઈક મારો વાંક હશે. હશે કે છે? હોય તો જ હોય, કદાચ હશે. એમ એ ખરેખર હશે? હશે જ. એટલે હવે તમે હેતલને પકડો, તારી કંઈક ભૂલ તો હશે તો જ તને આવું થાય છે, સમજાય ને? એટલે આપણી ભૂલને આપણે શોધો, પહેલો પોઈન્ટ. અને અથડામણમાં ભોગવે છે કોણ? આપણે જ ભોગવે છે, આપણી જ ભૂલ. એટલે આમાં શું છે કે આપણે એટલું તો સમજવાની જરૂર છે કે કંઈ પણ આપણી ભૂલ તો છે જ. હવે બીજો સ્ટેપ શું કરશો તમે? ધારો કે બની ગયું, અકળામણ થઈ ગઈ, વસ્તુ ફેંકી દીધી, ચીડી ગયા, પછી રાત્રે સૂતા પહેલાં થોડી આ 10-15 મિનિટ કાઢો કે મમ્મી ઉપર ક્રોધ કર્યો કે વસ્તુઓ ફેંકી દીધી, મારું ક્રોધનું અકળામણમાં આવું નુકસાન કર્યું. એને ઉદ્વેગ કહેવાય છે. ઉદ્વેગ આવી જાય પછી ભાંગફોડ કરીએ, પછી કલાક પછી પસ્તાવો થાય ને કે બહુ ખોટું થાય છે. એટલે એ બધું અકળામણ, વધારે પડતી અકળામણ થાય ને ત્યારે પછી ઉદ્વેગ જેવું કહેવાય. પછી એના પસ્તાવા લો. હેતલને કહો તું પ્રતિક્રમણ કર, માફી માગ, એ દાદા ભગવાન આવી બોલો નહીં કરવાની શક્તિ આપો, મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પછી મમ્મીના શુદ્ધાત્મા જોઈને એને પ્રતિક્રમણ કરો કે મમ્મીની ઉપર મને ક્રોધ આવ્યો, દ્વેષ થયો, માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. એવું 15-15 મિનિટ, અડધો કલાક ખૂબ પસ્તાવા લેશો ને તો પેલા પડ ઓછા થતા જશે, સમજાય? પછી વાળી શકાય એવું બનશે. અને આ વસ્તુ ભાંગફોડ થવાથી પછી પરિસ્થિતિ સુધરે છે ખરી? હા, સુધરે છે. ભાંગફોડ થવાથી એટલે એમ થાય કે એક વખત કરી નાખ્યું ને એમ થાય મગજમાંથી જે એ ઉભરો હતો ને શાંત થઈ ગયો, પછી એ વસ્તુની સામે જોઉં ને એમ થાય કેટલું બધું નુકસાન થઈ ગયું. હા, તે પણ ના, વસ્તુ પછી બગડી ને આપણી તો બગડે. એટલે બોલો આપણું મગજ આ રસ્તો સાચો નથી, એની કરતાં પ્રતિક્રમણ ખૂબ કરજો, શક્તિઓ ખૂબ માગજો, બહુ શાંતિ થશે. શું? અને આ ક્રોધ નામની ચોપડી છે ને દાદા ભગવાનની, તે એક પાનું હોમવર્ક તરીકે વાંચજો. 1 પાનું વાંચવાનું અને પછી હોમવર્ક કરવાનું કે ચાલો આપણે હોમવર્ક કરીએ, આ છે દાદા ભગવાન જે કહે છે એવું મારે આખો દિવસ પાળવું છે. ફાવશે કે? ફાવશે. તો કરી જુઓ ને. બહુ પ્રતિક્રમણ કરવાથી બહુ ફરક પડશે, સમજાયું ને? અને ધીમે ધીમે પોતાની ભૂલો જુઓ કે આપણું ધાર્યું નથી થતું એટલે ક્રોધ થાય છે, આપણું અપમાન કરે છે એટલે ક્રોધ થાય છે. અને ખાસ કરીને આપણું કોઈ અપમાન કરે કે જાહેરમાં બોલે કે એવું કંઈ થાય ત્યારે વધારે થઈ જાય. ત્યાં જુદું રાખો. હેતલને કહે છે હું શુદ્ધાત્મા છું એમાં રહો. એ જુદું જ નથી પડતું, પણ એટલે થોડું પ્રેક્ટિસ પાડો. અને એ તો શક્તિ માગો. દાદાની ચોપડીમાં કહે છે ને કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, હેતલ જુદા છે, તમે રિયલ છો, હેતલ રિલેટિવ છે, તમે પરમનન્ટ છો, હેતલ ટેમ્પરરી. મને જુદું પાડવાની શક્તિ આપો, જુદું રાખવાની શક્તિ આપો. આ બધું થોડું પ્રયોગ ગોઠવજો, પડશે વધારે. અને કશું ના થાય તો આટલું રોજ પ્રતિક્રમણ કરજો. એ તો ફાવશે ને? ફાવશે. હા. અને પછી ધીમે ધીમે આગળની ચાવીઓ વાપરવાની. હજુ તમારે આગળ વધવું હોય તો મમ્મી માટે કે પપ્પા માટે 3-4 વ્યક્તિઓ છે એના નેગેટિવનું લિસ્ટ બનાવો અને પછી એના પોઝિટિવનું લિસ્ટ બનાવો. પોઝિટિવ ફાવશે? હા. હોય કે ના હોય એ લોકોના પોઝિટિવ? તો એ લિસ્ટ બનાવો તમે. અને એક નેગેટિવને પેલા 20 પોઝિટિવથી તોડી નાખવાનું, પછી બીજા નેગેટિવને પેલા 20 પોઝિટિવથી તોડી નાખવાનું. પેલા કાગળ પર લખેલો છે ને તો 30 નેગેટિવ લખાયા હશે, 15, 20, 25 પોઝિટિવ લખાયા હશે. પછી એક જ નેગેટિવનું ઉપાડવાનું, પછી હેતલને બતાવવાનું જો કેટલા સારા છે આ રીતે, માટે ઉડાડી દો. આ ફેરવો. આ બધું ચોખ્ખું કરવાનું. સ્ટેપિંગથી જઈશું તો ચોખ્ખું થશે, સમજાય ને? ઘણા બધા નવા મુમુક્ષોના બેઝિક કોમન ક્વેશ્ચન આવે છે.
તેઓને દાદાશ્રીના જ્ઞાનની અને જ્ઞાનવિધિની બેઝિક માહિતી મળે તે મુજબ ટૂંકમાં સત્સંગ કરશો. આ જ્ઞાનમાં મૂળ વસ્તુ દાદા ભગવાનની વાત લઈએ, એક તો બે વસ્તુ ખાસ સમજવા જેવી છે. એક તો દાદા ભગવાન શબ્દ આપણે કોને માટે લાગુ પાડીએ છીએ કે આ દેખાય છે એ એમ પટેલ, એને પોતે દાદા ભગવાન નહોતા કહેતા કે ભાઈ હું તો આ જે દેખાય છે 5 ઇન્દ્રિયોથી એ એમ પટેલ છે, હું તો જ્ઞાની પુરુષ છું પોતાને, અને જ્ઞાની પુરુષ તરીકે પોતાને કહેતા. અને દાદા ભગવાન એટલે અંદર જે આત્મા પ્રગટ થયા છે કેવળ જ્ઞાન સ્વરૂપી વિજ્ઞાન ઘન આત્મા, તે દાદા ભગવાન છે. કે હું પોતે દાદા ભગવાન નથી એવું હંમેશા દરેક સત્સંગની ચોપડીઓમાં બધે જ શબ્દ મુકાયો છે કે ભગવાન અવિનાશી તત્વને કહેજો. અને એ તત્વ અમે જોયું, જાણ્યું, અનુભવ્યું. અમે જ્ઞાની પુરુષ છીએ. જેમ સોનું હોય, સોના તત્વને જાણે ને સોની કહેવાય. સોનું છે અને તત્વને જાણનાર સોની છે. બે તત્વ અને જાણનાર બે જુદા પડ્યા. અને પેલું પેકિંગ હોય, જેમ સોનાને ડાબડી મૂક્યું હોય તો ખોખું તો હોય કે ના હોય, એવા એમ પટેલ ખોખું કહે છે. અમે એના જ્ઞાની છીએ કે છે. દાદા ભગવાન મહી પ્રગટ થયા, તે 14 લોકના નાથ છે. હવે એમને જ્ઞાન જે થયું એ બચપણથી એમની શોધ હતી કે આ જગત કોણ ચલાવતું હશે, કયા આધારે ચાલતું હશે, આત્મા શું છે, પરમાત્મા શું છે, કર્મ શી રીતે બંધાય, મોક્ષ શી રીતે થાય. આ જગતના ગૂઢ રહસ્યો, એને આધ્યાત્મિક રહસ્ય કહેવાય છે. કારણ ધર્મમાં ધર્મ સંબંધીનું જ્ઞાન હોય છે, ભાઈ આમ ક્રિયા કરવી ને આમ મંત્ર કરવા ને આમ પાઠ કરવા, અથવા ભગવાનના જીવન ચરિત્રની વાતો હોય છે. પણ જ્યાં આત્મ જ્ઞાન શરૂ થાય છે, આત્મા જાણવાની વાત શરૂ થાય છે, ત્યાંથી આધ્યાત્મિક કહેવાય છે. તો એમને આ આધ્યાત્મિક રહસ્યો જાણવાની ખૂબ જ તમન્ના હતી. અને કુદરતી રીતે 1958માં સુરતના સ્ટેશને એમને આ જ્ઞાન પ્રગટ થયેલું. કુદરતી રીતે. હા, નાનપણથી 22 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રના વચનામૃત શાસ્ત્ર એમના હાથમાં આવ્યો. પછી તો બધા જ ધર્મોના પુસ્તકો, એક પછી ગીતા છે, ઉપનિષદો છે, વેદાંત છે, યોગ વશિષ્ઠ છે, છેવટે બાઇબલ, કુરાન, બધું જ એમને સ્ટડીમાં લીધું. છતાં કે છે અમને આત્મ જે અનુભવ, જે અમારી ઈચ્છા હતી એવું નહોતું. અમને આત્માની ખૂટતી હતી વિગતો. આ બધું જૈન ધર્મના સિદ્ધાંતો ગમ્યા હતા એમને. કંદમૂળતા, રાત્રિ ભોજન, ત્યાગ અને ઉકાળેલું પાણી પીવું, એ બધું 3 પ્રિન્સિપલ પાડતા હતા. ઉપવાસ ક્યારેય નહોતા કર્યા. હા, ઉણોદરી કાયમ કરતા હતા. જમતી વખતે ભૂખ કરતાં અડધું જ ખાવું. દરેક જમવામાં અડધું જ ખોરાક. જે આયુર્વેદનો સિદ્ધાંત છે 50% ફૂડ, 25% પાણી અને 25% વાયુ સંચાર માટે ખાલી રાખો, તે કાયમ પાડતા હતા. જૈન શાસ્ત્રમાં પણ ઉણોદરીનો તપ મૂક્યું છે, તે એ સિદ્ધાંત એ પાડતા હતા. અને બહુ વિચક્ષણ હતા કે આત્મા શું હશે. અને જીવનના એક પ્રસંગમાં ચિંતા ઊભી થાય કે બળતરા ઊભી થાય કે ભોગવટો ઊભો થાય, એનું સોલ્યુશન કેવી રીતે કરવું, એનો સ્ટડી એમના જીવનની વિશેષતા હતી. આજે નાનકડી ચોપડી બાળ વિજ્ઞાન દ્વારા બહાર પડી છે દાદાના જીવન ચરિત્રમાં. એમાં સચિત્ર કથામાં એ જ બતાડ્યું છે કે એમને દરેક નાના પ્રસંગમાં કેવી સુંદર એમની સમજણ હતી. અને એ સમજણ દિન રાત ચાલુ જ હતી કે આ શું જગતની હકીકતો છે. પૈસો કયા આધારે આવે, મા બાપ વ્યવહાર બધો કેવી રીતે સોલ્યુશન લાવો, પતિ પત્ની, પૈસાનો, પછી કુટુંબના બધા ચિંતા, ક્રોધ, બધી વસ્તુના સોલ્યુશનો લાવી શકે એવી એમની વિપુલમતી હતી. અને એ જ દિન રાત એટલે સૂઝ એવી વધતી ગઈ. કોઈ દાડો કોઈ વ્યક્તિને ગુનેગાર જોયા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં, ધંધામાં ચોરીઓ થઈ હશે, પૈસા ખવાઈ જાય, કંઈ નુકસાન આવે, કોઈ દાડો કયા આધારે બન્યું, કારણો શોધી કાઢ્યા. કોઈ નિમિત્તને ગુનેગાર એ જોતા જ નહીં. અને એ જ પોતાના જીવનના અનુભવો જગતને વૈજ્ઞાનિક રૂપે આ સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા આપી શક્યા. એમાં બધાય પ્રોબ્લેમના સોલ્યુશનમાં મૂળ પ્રોબ્લેમ પોતાના સ્વરૂપની અજ્ઞાનતામાંથી ઊભો થાય છે. કે આ બધું ક્રોધ, માન, માયા, લોભ શેમાંથી ઊભા થયા? પોતાના સ્વરૂપની અજ્ઞાનતા. અને એથી આગળ
બધું કોણ કરાવે છે, કયા આધારે ચાલે છે. આ પાયાના બે વસ્તુનો જો ઉઘાડ થઈ જાય તો પછી એને આ જગતની કોઈ ગૂંચવાડા ઊભા નહીં થાય, એને ભોગવટા નહીં ઊભા થાય, ટેન્શન નહીં ઊભા થાય, સોલ્યુશન આવી શકે. એટલે એ અદ્ભુત એમની આ એ જે જ્ઞાનવિધિ કહીએ છીએ એમાં આ જ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ આપણને એ જ્ઞાન નથી કે હું પોતે કોણ છું, કોણ ચલાવે છે. આપણે થોડું દેહ જુદો છે ને આત્મા જુદે જ બોલ બોલ કરીએ, ગીતામાં ચોખ્ખું લખ્યું છે, પણ પાછું એમાં મિક્સર વાતો છે. એટલે કઈ વાતો આપણે ગ્રહણ કરવી, કેવી રીતે આત્મા જુદો, કેવી રીતે દેહ જુદો, એની વિગત આપણી પાસે નથી. અથવા તો શબ્દમાં બધું જાણતા હોઈએ પણ અનુભવમાં એ વસ્તુ આવતી નથી. એથી આગળ જ્યારે ખરે ટાંકણે મુશ્કેલી પડે ને ત્યારે આત્માને નથી અડતું ને દેહને થાય છે, એ બધું જ્ઞાન હાજર રહેતું જ નથી. કારણ બુદ્ધિથી ગોઠવેલું જ્ઞાન ખરે ટાઈમે ટકી શકતું નથી. એટલે આ બુદ્ધિથી ઉપર આત્માનો અનુભવ થવાની વાત દાદા ભગવાને આ 2 કલાકની જ્ઞાનવિધિ દ્વારા થઈ શકે છે. શું નામ છે તમારું? આગળ બેઠા છો પેલી? હા, વિભાસ. હા, વિભાસ. તો આપણે શું કહે કે મારું નામ વિભાસ છે, તો તમે ખરેખર વિભાસભાઈ છો કે તમારું નામ વિભાસભાઈ છે? મારું નામ વિભાસ. અરે તમે પોતે કોણ? હું જ વિભાસ, મને ના ઓળખ્યો ફોનમાં કહે ને હું વિભાસ બોલું છું ભાઈ, હું વિભાસ શું કહીએ છીએ. બીજું કે મારું નામ વિભાસ છે, તો કઈ વાત સાચી હશે? નામ પાડેલું છે, જન્મ્યા પછી નામ ઓળખવા માટે આપે નહીં, પહેચાનવા માટે તો આપે, તો આઈડેન્ટિફિકેશન. તો આપણે વિભાસ નામના માલિક પોતે જુદા પડ્યા, તે આપણે પોતે કોણ? નહીં, હું નાનો હતો ત્યારે મને પિન્ટુ કહેતા હતા, પછી વિભાસ કહેતા હતા, બધું નામ બોલીએ નથી. તો નામનું કેનારા આપણે કોણ? જેમ આપણે આ ઘર હોય, આપણે શું કહે મારું ઘર છે, તો કેનારો ઘરથી જુદો હોવો જોઈએ કે નહીં? એટલે દેહને આપણે શું કહીએ, માય બોડી કહીએ કે આઈ એમ બોડી કહીએ? મારું શરીર, મારું કેનારો હું કોણ? એ હું અને મારું જુદું પાડવાની જરૂર છે. એ હું પોતે કોણ છું એને ઓળખો. હું એ જ આત્મા છે. આ દેહમાં આપણે પોતે જ આત્મા છીએ, પણ કઈ રીતે આપણે જુદા છીએ એ નહીં જાણવાથી મિક્સચર થઈ ગયું છે. જેમ પેલું સોનું, ચાંદી, કોપર બધું ભેગું થઈ જાય ને, અને શુદ્ધ સોનાને છૂટું પાડવું હોય તો એ સોનું કહેશે હું બગડી ગયો, લીલું થઈ ગયું. એટલે તું નહીં, આ તાંબુ વધારે છે એ ભાગ લીલો થયો, તું તો ચોખ્ખું જ છે. કહેવાય કે ના કહેવાય? એવી રીતે આમાં આપણે શુદ્ધ છીએ. આ મિક્સચરમાં કઈ રીતે શુદ્ધ છીએ તેનું જ્ઞાન જાણવાની જરૂર છે. અને ત્યાં સુધી આપણે કંઈ પણ ધર્મમાં કે આપણી જીવનમાં ભગવાનની ભક્તિ કરી હોય, એમાં આપણે આગળ વધી જ રહ્યા હોય, તો એમાંય તમને કંઈ પણ ખોટું લાગતું હોય, મારે આગળ કેવી રીતે વધવું, જરૂર પૂછી શકો છો. ખાસ પૂછજો બધું, કારણ આ સત્સંગ વધારે પડતો પ્રશ્નોત્તરીનો છે. અને આપણે ક્યાં અટક્યા છીએ, કેવી રીતે આગળ પ્રગતિ કરવી, અને ખરેખર પ્રગતિ આપણે મોક્ષ માર્ગ કે જન્મ મરણના ફેરાથી મુક્તિ થાય ત્યાં સુધીની પૂર્ણાહુતિ કરવી છે. એ દ્રષ્ટિમાં રાખીને પ્રગતિ કરવી છે. આપણે જે છીએ ત્યાંથી આગળ કેવી રીતે વધવું. અને બધા જ રસ્તા આધ્યાત્મિક દ્રષ્ટિએ, ધાર્મિક અને વ્યવહારિક બધી જાતની વાતો અહીં પૂછી શકાશે તમારે. થોડા પ્રશ્ન આવ્યા છે, લેતા જઈશું. બીજા કોઈને કંઈ પૂછવું હોય તો જરૂર પૂછો. સરોજબેન ત્રિવેદી, ફાઇલ નંબર. એટલે દીકરા જોડે ઝઘડો થઈ જાય છે, દીકરો રડાવે છે, ભોગવટો આવે છે, પછી દીકરા જોડે ગુસ્સો થઈ ગયો હોય તો એ દીકરાનો ગુસ્સો મારા ધણી પર ઉતારું છું. બિચારા એકના એક જ ધણી. પણ કઈ નહીં, પ્રતિક્રમણ થાય છે ને, પછી પ્રતિક્રમણ કરું છું. બસ એ જ ઉપાય છે, કર્યા કરજો. અને ધીમે ધીમે અપેક્ષાઓ બંધ કરો. અને છોકરો ગુસ્સો શું કામ કરે છે? કઈ પૈસા બીસા માગે છે? એ પછી એના સાસુ સસરા કે એ પ્રમાણે જ બધા વ્યવહારમાં બધું કરે ને. એ ઘરે જ રહે છે જોડે? હા, ઘરમાં જોડે જ રહે છે? ના, હું તો હમણાં અહીંયા પ્રોગ્રામ છે એટલે હમણાં મકાન લીધું અંકુર અહીંયા, એટલે ત્યાં આવી છું આ પ્રોગ્રામ માટે જ. હું અમરાઈવાડી રહું છું. એમ નહીં, છોકરો અને વહુ તમારી સાથે રહે છે? ના, અલગ રહે છે. સારું છે, ઘર છે.
શાંતિ છે આમ તો ઘણી. તો બહુ સારું, પછી પણ પતી કોઈ ગયું. કોઈ વાર બધું એ બહુ આગળ બધું અંદરનું બધું અકળામણ બહુ થાય છે. બહુ હા, તો હવે વિચારો આવે છે. પ્રતિક્રમણ કરો ધમધમાઈને 1-1 કલાક બેસીને. છોકરાને બહુ ના બધાના કરું છું. કરો કરો, આપણે છૂટવું છે એટલે માટે કરવાનું. અને એક ગુસ્સો બધો મારા મિસ્ટર પર ઉતારું છું. તમે ના, કઈ કહેતા એ- નથી એમ. ના ના, એવું ના કરશો, એમ છોડી દો ને. હવે આપણો ને એનો હિસાબ હોય. ઉઘરાણી વાળા બાજુ પાડોશી ત્યાં આપણે 10,000 કોકના લઈ આવ્યા હોય, તો પછી ઉઘરાણી વાળો પાડોશીના ઘરે જાય કે આપણા ઘરે આવે? આપણે લીધા તો આપણે ત્યાં જ આવે ને. તો પછી પાડોશી તમારે ત્યાં કેમ નથી આવતો? વડ કરીએ તો ચાલે? હા, હવે આપણે દેવું કર્યું છે, આપણે પૂરું કરવાનું. એ પાડોશીને ત્યાં બીજો દેવા 25,000 વાળો હશે તો એને ત્યાં જશે બીજો કોક. એના દેવા જુદા હોય, આપણા દેવા જુદા હોય. આપણા ઘરનો પ્રસંગ હોય તો બેન સાસુ એ કે એ પ્રમાણે જ આપણે બધું શાંતિ થઈ કરે. ગઈ, આપણે ખુશ થવું. હા, આ દેજો, આ દેહ આપણા અધીન છે ખરો? આ જગત આપણે અધીન ચાલતું હશે કે વ્યવસ્થિત શક્તિ ચલાવતું હશે? વ્યવસ્થિત. હા, તો પેલો છોકરો એની સાસુ સસરાનો માનતો હશે તો એનું સાસુ સસરાના અધીન ચાલતો હશે કે વ્યવસ્થિતને અધીન જ હોવો જોઈએ? વ્યવસ્થિત ને હતી. તો પછી આપણે કોઈને માટે દુઃખી, જેમ ટ્રેનમાં બેસેલો માણસ કે જો ટ્રેન ચલાવે એમ જ ચાલે કે નહીં? હા. પછી કોઈ માણસ એને ઉઠો, તમે આ સીટમાં બેસો, તમે ઉઠો આ સીટમાં બેસો. અરે છેવટે બધું ટ્રેન જ ચલાવે છે બધા માણસો. આપણે દોષિત નહીં જોવાનો. એ ભમરડો ને પેલા ભમરડા, આ તો હિસાબ પ્રમાણે. તમારા તરફથી છોકરાને દોષિત જોવાનું બંધ કરો. છોકરો એની સાસુ સસરાનું માને છે એટલે અમારું માનતો નથી એવી અપેક્ષા બંધ કરી દો. હા. અને આપણે છોકરાને શું કબજામાં રાખવો છે? હવે પરણાવો, વહુને પરણા એટલે તમારે તૈયારી રાખવાની કે મારા દીકરાને વહુને સૌથી બધી રીતે સમર્પણ કરું છું. પછી વહુ એના મા બાપને સમર્પણ થયેલી હોય, પછી દીકરો સાસુ સસરાને સમર્પણ થાય. તો આપણે હતું જ ભાઈ, મેં આ પાણી અહીંયા હું બેઝીનમાં નાખું છું, એ પાણી ગટરમાં જવાનું, ગટરનું પાણી દરિયામાં જવાનું. એ જવાનું જ ધીમે ધીમે. આપણે છોડી દીધા પછી ક્યાં ગયું તપાસ કરવાની જરૂર નહીં. જો મોક્ષે જવું હોય તો તપાસ કરવામાં રહેશો નહીં. અચ્છા. તમે મોક્ષે જવું છે કે સંસારમાં મજબૂત થવું છે? મોક્ષે જવું તો છે. પછી મૂકો ને. અચ્છા. મને પૂછ્યા વગર જો કોઈ કરે ને તો હું બહુ ખુશ થાઉં કે બહુ સારું, મારે બીજું ઘણું કામ છે મારે અંદર આત્માનું. તમે પૂછ્યા વગર કરો છો, મને કોઈ ઓબ્જેક્શન નથી. અને પૂછશો તો મારાથી થશે, શક્ય હશે, સાચી વાત કરીશ. બાકી મને નહીં પૂછો તો કાંઈ વાંધો નથી. મારે છૂટવું છે, હું થોડું મારું ધાર્યું કરાવવા માટે ફરું. બરાબર. આપણે આપણું ચલણ ચલાવવું છે કે મોક્ષે જવું છે? મોક્ષે. તો પછી આ શું કહેવાય, લખણ કહેવાય મોક્ષના? એટલે આપણે હવે કહેવાનું સરોજબેનને કે સરોજબેન આ શોભે આપણને, ધણી વિચારાને તમે પજવો છો. છોકરો સાસુ સસરાનું માને, તમે ધણીને પજવો. આ શું કામ કરો છો? એની કરતાં જે બન્યું એ કરેક્ટ કરીને ચાલો. સમજો 5 આજ્ઞા સોલ્યુશન આપે એવું છે. બન્યું એ વ્યવસ્થિત અને ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. છોકરાના શુદ્ધાત્મા જુઓ, વહુના શુદ્ધાત્મા જુઓ, સાસુ સસરાના શુદ્ધાત્મા જુઓ, વેવાઈ વેવાણના, અને બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. ભાવના કરો. હા. હા, આપણો હિસાબ પૂરો થાય એટલે પછી આપણી સાથે વ્યવહાર ઓછો થાય, બીજા સાથે શરૂ થાય એનો. બીજું કે આપણે કીડીઓ, કાળી કીડી દરરોજ આપણે હાલતા ચાલતા ડગલે ને પગલે મરી જતી હોય છે, જાણતા અજાણતા. તો એને એમના ફોન કરો. પ્રતિક્રમણ કરવા પડે ને દરરોજ. હવે આમાં વેવાઈનું પેલો માને છે, હવે આનું કોણ શું ઉપાય કરશો? એને કોણે મોકલી બોલો? હા. કાળી કીડીને કોણે મોકલી તમારા ઘરમાં? પ્લેટફોર્મ પર પાણી રેડતા એકદમ આપણે ન મારવીએ તો બી આમ પાણી રેડે ને મરી જાય. એટલે હા, પણ પેલો દીકરો તો વહુનું ને એના સાસુ સસરાને સાંભળે છે, પણ આ કાળી કીડીનું કોણે મોકલી તમારે ત્યાં? અહીંયા કોઈ દોષિત નથી ને આમાં કોઈ દોષિત નથી. આ સંજોગ વસાત છે ને પેલું એ સંજોગ વસાત. એના ઉપાયમાં શું કરવાનું? ચોખ્ખું રાખો થોડુંક અને સાચવીને ઉકેલ લાવો. અને કીડીને શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, આવડી મોટી દુનિયા બહાર મજા કરો ને તમે વટાઈ જશો. મારી ઈચ્છા નથી, મન વચન કાયથી હિંસા કરવાની ભાવના નથી. અચ્છા. પ્રાર્થના કરો અને 10 મિનિટ 5 મિનિટ પ્રાર્થના કરવાની. ધીમે ધીમે ઉકેલાઈ જશે. અને જય હસબન્ડના સચ્ચિદાનંદ. ફાઇલ નંબર 2 ને પ્રતિક્રમણ કરજો. હા. કે મેં અપેક્ષા રાખી અને તમે કંઈક કરો પણ તમારો દોષ ને તમારે કાંઈ કરવા, તમે સાચા રસ્તે છો, ઉલટા મને તમારી પાછળ સાચા રસ્તે ચાલવાની દ્રષ્ટિ આપો કહેવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પટેલ હિરલ સુરત. જ્ઞાન લીધા પહેલા મારાથી મારા પપ્પા પર ખૂબ જ ક્રોધ થઈ જતો હતો, પણ જ્ઞાન લીધા પછી 50% જેટલું ઓછું થઈ ગયું છે. પ્રતિક્રમણ પણ થાય છે.
છતાં હજુ ઘણીવાર અર્થ ધ્યાન રુદ્ર ધ્યાન થઈ જાય છે. તે સમયે કેવી રીતે જ્ઞાન ગોઠવવું? આ કેવો આ ભરેલો માલ છે. હવે ક્રોધને ક્રોધ ક્યારે કહેવાય? એમાં હિંસક ભાવ હોય, તાંતો હોય. આ જ્ઞાન પછી હિંસક ભાવ છૂટી જાય છે, ઉપરથી ખૂંચે છે, પસ્તાવો થાય છે કે ખોટું થઈ ગયું. અને બીજું તાંતો કોને કહેવાય? ગઈકાલે રાત્રે ક્રોધ થયો ને તો બીજે દાડે સવારે મેં ધુમાયા કરતું હોય ને સવારે પાછું અકળામણ ચાલુ થાય તો એ આપણને તે જ ઘડીએ પસ્તાવો થાય છે, બીજે દાડે ટકતું નથી. એ તાંતો ખલાસ થયો, હિંસક ભાવ ખલાસ થયો. આ ક્રોધને ગુસ્સો કહેવાય. જેમ કોઠી હોય અને પછી સળગાવો એટલે ફુવારો ફૂટે ને પેલું બધા દિવાળીમાં, પછી ફરીથી એને અડાડો તો કશું ના ફૂટે. કેમ? તો ભાઈ દારૂ ફૂટી ગયો. હવે આ કોઠીઓ રહી એ 25 હોય, કોઈકને 50 હોય, 500 હોય, 5000 હોય, 25000 હોય. એ હવે કોઈક નિમિત્ત મળે એટલે ફટાકડો ફૂટે પાછું. પછી પાછું ફરી અડાડો તો ના ફૂટે. કેમ? તો દારૂ પૂરો થઈ ગયો. પછી બીજી કોઠી ફૂટશે. હવે આપણે શું કરવાનું? તો કે પ્રતિક્રમણ કરવાનું. હિરલને જુદા રાખવાના કે હિરલ તું પ્રતિક્રમણ કર. તમે આટલો જ પુરુષાર્થ માગે છે કે ભાઈ ક્રોધ થઈ ગયો તો પ્રતિક્રમણ કરો, અને વધારે કરી શકો તો 1.5-2 કલાક બેસીને એના કારણો તપાસ કરો. કેમ આમની માટે આવો ક્રોધ થઈ જાય છે? એમની માટે કંઈ નેગેટિવ અભિપ્રાયો છે? એમની માટે દ્વેષ છે? એમનું દોષિત જોઈએ છીએ? એમને પાસે કંઈક ધાર્યું કરવા જઈએ છીએ? એમનો વ્યવહાર આપણને ગમતો નથી, અકળામણ થાય છે? કયું કારણ છે? પછી તપાસ કરવાની કે આ વિરલને કે છે કે મને કે છે. ધીમે ધીમે જ્ઞાન ગોઠવશો. 5 આજ્ઞા ગોઠવો એટલે ડબલ બી એટલે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનના વાક્યો સપોર્ટમાં લો તો તમને ઘણું બધું સોલ્યુશન આવશે. સમજાય છે ને? પ્રતિક્રમણ થાય છે એનાથી ઘટતું જશે ચોક્કસ. હા, નીતા પટેલ, અમદાવાદ. કોઈના પ્રત્યે વધુ પડતો મોહ હોય